હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી હોમ કુકિંગ રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું એકદમ સરળ રીતે માત્ર દૂધ અને બિસ્કિટમાંથી બનતી ચોકલેટ આઈસ્ક્રીમની રેસીપી શેર કરવાની છું. આ રેસીપી આપણે મિલ્ક પાવડર વગર, કન્ડેન્સ મિલ્ક વગર, કોકો પાવડર વગર, સુગર વગર, વ્હીપિંગ ક્રીમ વગર અને તેના આઈસ્ક્રીમ કાઢવાના સ્કૂપર વગર તૈયાર કરવાના છીએ. આ રીતથી તમારી ચોકલેટ આઈસ્ક્રીમ સ્કૂપર વગર અને બધી એક્સ્ટ્રા સામગ્રી વગર પણ એકદમ પરફેક્ટ અને સુપર ટેસ્ટી લાજવાબ બનશે. આજે હું હેપી બિસ્કિટમાંથી આઈસ્ક્રીમ રેડી કરવાની છું. તો એના માટે મેં આ 2 પેકેટ લઈ લીધા છે હેપી બિસ્કિટના, જે ચોકલેટ ફ્લેવરમાં છે. તો સૌથી પહેલાં આપણે બિસ્કિટને બિસ્કિટ બધી પેકેટમાંથી કાઢી લીધી છે. તો આ ગરમ કરેલું દૂધ છે, ફૂલ ફેટ ક્રીમ, તો એને આપણે અંદર નાખી દઈશું. આ 500 ml દૂધ છે. આ દૂધ ગરમ જ છે પહેલાથી. તો હવે આપણે એની અંદર આ બિસ્કિટ નાખી દઈશું. હવે આપણે એને ગરમ થવા દઈશું બરાબર. આ બિસ્કિટને તમે તોડ્યા વગર નાખી દેશો તો પણ એ જલ્દીથી મેલ્ટ થઈ જશે, તૂટી જશે અંદર. આપણે આ મિલ્કને આપણે બરાબર ઉકાળવાનું છે અને એને થીક કરવાનું છે. તો બધી બિસ્કિટ દૂધની અંદર મેલ્ટ થઈ ગઈ છે આ રીતે. તો હવે આપણી બિસ્કિટ મેલ્ટ થઈ ગઈ છે દૂધની અંદર અને એનો આવી થિકનેસ પણ આવી ગઈ છે. તો બસ આપણને આ રીતની જ આપણને થિકનેસ જોઈએ છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે ઠંડુ પડવા દઈશું, પછી એનો ઉપયોગ કરીશું. તો હવે દૂધ અને બિસ્કિટનું મિશ્રણ ઠંડુ પડી ગયું છે. તો હવે આપણે આઈસ્ક્રીમની અંદર નાખવા માટે સૌથી પહેલાં આપણે મેં 10 થી 12 નંગ બદામ લીધી છે અને 10 થી 12 નંગ કાજુ લીધા છે. એને આપણે પહેલાં મિક્સીમાં નાખી દઈશું. અને આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાનો અને બિસ્કિટની અંદર તો સુગર હોય જ છે, એટલે એના અડધા ભાગનું આપણે આ મિશ્રી અંદર નાખી દઈશું સ્વીટનેસ માટે. તમારે ખાંડ નાખવી હોય તો તમે ખાંડ નાખી શકો. હવે આપણે સૌથી પહેલાં આને પીસી લઈશું. તો હવે ખડી સાકર અને કાજુ બદામને પીસી લીધા છે. તમારે આખા ભાગા રાખવા હોય તો તમે રાખી શકો, તો અંદર આવશે તો સરસ આઈસ્ક્રીમ લાગશે. હવે આપણે આ મિશ્રણને નાખી દઈશું અંદર. તો હવે બધું મિશ્રણ આપણે મિક્સીમાં નાખી દઈશું. હવે આપણે એની અંદર ચોકલેટ સિરપ નાખીશું. એક ચમચી જેટલું. હવે ફરીથી આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો હવે આઈસ્ક્રીમનું બેટર રેડી થઈ ગયું છે આ રીતનું. હવે આપણે આઈસ્ક્રીમનું બેટરને કન્ટેનરમાં નાખી દઈશું. તમે કોઈ પણ જાતના ડબ્બા હોય ઘરમાં એરટાઇટ તો તમે લઈ શકો. હવે આપણે થોડુંક એની ઉપર ગાર્નિશિંગ કરી લઈશું ચોકલેટ સિરપનું. તમારે ડ્રાય ફ્રૂટ્સ વગેરે નાખવું હોય તો તમે નાખી શકો. હવે આપણે એને બંધ કરી દઈશું અને 6 થી 7 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું આપણે, એટલે આઈસ્ક્રીમ સારી રીતના જામી જાય. તો હવે આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું 6 થી 7 કલાક માટે. તો હવે 6 કલાક થઈ ગયા છે. તો હવે આપણે આઈસ્ક્રીમને બહાર કાઢી લઈશું. તો આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે. હવે આપણે આઈસ્ક્રીમને એક બાઉલમાં કાઢી લઈશું. તમારી પાસે
આઈસ્ક્રીમ સ્કૂબ હોય તો એનાથી તમારે નીકાળવી, પણ મારી પાસે નથી એટલે હું આ ચમચાથી આઈસ્ક્રીમ એકદમ સરસ જામી ગઈ છે. આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે આઈસ્ક્રીમની ઉપર થોડું ગાર્નિશિંગ કરી લઈશું ચોકલેટ સિરપથી. તો તૈયાર છે હેપી હેપી બિસ્કિટમાંથી બનેલી એકદમ ટેસ્ટી અને સરસ આઈસ્ક્રીમ. તો આ આઈસ્ક્રીમને તમે ઘરે એકદમ સહેલાઈથી પણ ઇઝી રીતે બનાવી શકો અને ઓછા પૈસામાં તૈયાર થઈ જશે. Audio Jungle.